નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નઝમા કપડવંજી સાર્થક વિદ્યા મંદિરમાં આપનું સ્વાગત કરું છું. આપણે જે છે પાઠ બીજો છે જે ઈદગાહ છે એના આપણે 3 ભાગ કર્યા હતા. એમાં આપણે ભાગ પહેલો છે કે એમાં જે આપણને હામિદનો પરિચય આપેલો અને એમના દાદીનો પણ આપણને પરિચય આપેલો હતો. પછી બીજા ભાગમાં જોયું કે જે હામિદ છે એ ઈદગાહ જવા માટે તૈયાર થતો હતો. એની પાસે નવા કપડાં પણ નહોતા અને એની પાસે એવા કે છે બૂટ પણ ન હતા. તો કે છે હામિદ છે એની દાદી અમીનાની પાસે જીદ કરતો હતો કે મારે છે ઈદગાહે જવું છે, એવી રીતે એ જીદ કરતો હતો. તેની દાદી છે એના પપ્પા ન હતા, એટલા માટે એની દાદી ખૂબ જ દુઃખી હોય છે, પણ તો પણ એને ઈદગાહ જવા માટે એને રાજી કરે છે અને પરવાનગી આપી દે છે. પછી છે હામિદ છે એના દોસ્તો સાથે શું જાય છે, તો કે એના દોસ્તોની સાથે ઈદગાહ જાય છે. તો ઈદગાહ જતાં 3 કિલોમીટરનો રસ્તો હતો, ખુલ્લા પગે જતો હતો. એટલે એના દાદીને ખૂબ જ દુઃખ થતું હતું કે આવડો નાનો છોકરો છે, એના પગમાં કદાચ તડકો લાગવાના હિસાબે શું થશે, તો કે એના પગમાં ફોડલા થઈ જશે. તો એવી એના દાદીની ચિંતા હતી. પણ હામિદને તો ખૂબ જ ખુશી હતી કે આજે ઈદનો તહેવાર છે, બધાને મળવાનું છે, ત્યાં જઈ અને ઘણી બધી રમતો રમવાની છે, રમકડાની બધી દુકાનો છે. તો કે થોડા આગળ જાય છે તો ઘણી બધી જગ્યાએ રમકડાની દુકાનો હોય છે, મીઠાઈવાળાની દુકાનો હોય છે, અને આગળ જતા કહે છે કે ચગડોળવાળાની રમકડાની બધી દુકાનો હોય છે. આ બીજા ભાગમાં હતું. અને ત્રીજા ભાગમાં આપણે જોયું કે હામિદ અને એના મિત્રો છે એ બધા શું કરે છે, તો કોઈ ચગડોળમાં બેસે છે, તો કોઈ કહે છે કે વસ્તુની ખરીદી કરે છે, કોઈ મીઠાઈ ખાય છે, કોઈ રેવડિયા ખાય છે. પણ હામિદ છે એ કંઈ પણ ખાતો નથી. શું કામ? એને કે એમની પાસે એની દાદી આપેલા ખાલી 3 જ પૈસા હતા એની પાસે, અને એના દોસ્તો છે એની પાસે કોઈ પાસે 15 પૈસા હતા, તો કોઈની પાસે 9 પૈસા હતા, કોઈની પાસે 10 પૈસા હતા. તો એ લોકો ખુલ્લેઆમ પૈસા વાપરતા હતા. પણ હામિદ પાસે તો ખાલી 3 જ પૈસા હતા. એટલા માટે હામિદ છે એ કોઈ જગ્યાએ બેસતો પણ ન હતો, અને કંઈ એને વસ્તુની ખરીદી પણ નહોતો કરતો, અને કંઈ ખાતો પીતો પણ નહીં. પછી અચાનક જ જે આગળ જાય છે ને, તો એક લોખંડવાળાની દુકાન આવે છે. તો દુકાને ઊભો રહી જાય છે. પછી એના દોસ્તો બધા પૂછે છે કે તું અહીંયા કેમ ઊભો છો? તો એના દોસ્તો એમ કહે છે કે કાંઈ નહીં, કે હું ખાલી જોવા ઊભો છું, એમ કહી અને હામિદ છે એ પોતાની કે છે જે વાસણવાળાની દુકાન હોય છે ત્યાં હામિદ ઊભો રહી જાય છે, અને મનમાં ને મનમાં વિચાર કરતો હોય છે કે જ્યારે મારા દાદી જે રોટી બનાવતા હોય છે ત્યારે એને શું થાય છે, રોટલી બનાવતા એના હાથ જે છે સળગી જાય છે. તો લાવને હું મારા દાદી માટે કંઈક ખરીદી કરું. તો એ દુકાનમાં બધું જોવે છે. તેને શું દેખાય છે? ચીમટો એટલે ચીપિયો. તેના દાદીને હાથ બળી જતા એને ખૂબ જ અફસોસ થતો હોય છે કે મારા દાદી જ્યારે રોટી ઉતારતા હોય છે ત્યારે એને શું થાય છે, એના હાથ બળી જતા હોય છે. એટલા માટે એના દાદીને હાથ ન બળે એટલા માટે એને યાદ આવે છે કે લાવને હું મારા દાદી માટે આ ચીપિયો લઉં. અહીંયા સુધીની આપણે વાત કરી હતી. ચલો આપણે અહીંથી આપણે શરૂઆત કરીશું. તો કે પાના નંબર છે, જો વિદ્યાર્થી મિત્રો કેટલા પાના નંબર ઉપર છે, આપણે 11મા પાના નંબર ઉપર આપે છે. તો કે પાના નંબર છે 11 ઉપર, અને ઉપર જોવો છો વિદ્યાર્થી મિત્રો, પહેલેથી 5મી લાઈન છે કે અહીંયા સુધી આપણે ગયા કે હું કે છે દુકાનદાર પાસે જાય છે, અને પછી કહે છે કે હું કે છે મારા દાદી માટે ચીપિયો લઈશ. તો મારા દાદી ખૂબ જ રાજી થઈ જશે, અને રાજી થઈ જશે ને તો શું કરશે, મને ખૂબ જ દુઆ દેશે. આપણને ખબર જ છે કે વિદ્યાર્થી મિત્રો કે આપણાથી જે મોટા વડીલો હોય એની દુઆ છે એ સીધે શું થાય છે કે ભગવાન પાસે પહોંચે છે, અને કોઈ દિવસ એની દુઆ કે છે ખાલી જતી નથી કે છે. એવું પોતે અંદરો અંદર મનમાં ને મનમાં વિચાર કરતો હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ. તો કે ઉસને દુકાનદાર સે પૂછા યહ ચિમટા કિતને કા હે. પછી દુકાનવાળા પાસે ઊભો રહી અને પૂછે છે કે આ ચીપિયો કેટલાનો છે. તો દુકાનદાર એને શું જવાબ આપે છે? 6 પૈસે લગેંગે. તો કે દુકાનદાર એને શું જવાબ આપે છે કે આની કિંમત 6 રૂપિયા છે. हामिद का दिल बैठ गया, फिर भी बोला ठीक बताओ. હામિદનો તો કે દિલ બેઠી ગયું. શું કામ એને? તો કે હામિદ પાસે ખાલી માત્ર 3 જ રૂપિયા, 3 જ પૈસા હતા, અને આ જે દુકાનદાર કહે છે એ તો 6 પૈસાનો છે. તો પોતાનો તો છે દિલ બેસી જાય છે, અને દુકાનદારને પૂછે છે કે આની તમે સહી કિંમત મને જણાવો. ઠીક 5 પૈસે લગેંગે. તો દુકાનદાર કહે છે કંઈ વાંધો નહીં, 6 પૈસામાંથી હું 5 પૈસાનો તને આપી દઈશ કે છે.
લેના હે તો લો, નહીં તો ચલતે બનો. તો દુકાનદાર એને એમ કહે છે કે તારે લેવું હોય તો લે, નહીંતર અહીંથી ચાલતો જા. हामिद ने कलेजा मजबूत करके कहा 3 पैसे लोगे. પછી હામિદ છે જતા જતા તો પણ દુકાનદારને પોતાનો કલેજો મજબૂત કરી અને દુકાનદારને પૂછે કહે છે કે મારી પાસે 3 પૈસા છે, 3 પૈસા લઈ અને મને આ ચીપિયો આપશો, એવું દુકાનદારને જતા જતા તે કહે છે. और वह आगे बढ़ गया તાકી દુકાનદાર કી ધુડકિયા ન સુને. પછી કહે છે એટલું કહી અને છે હામિદ છે શું થાય છે દુકાનેથી આગળ વયો જાય છે. આગળ નીકળતા એ શું પોતે મનમાં ને મીનમાં વિચાર કરે છે કે કદાચ કે દુકાનવાળાને નહીં દેવું હોય અને મારા ઉપર રાડું પાડશે તો ધુડકિયા, એટલે ખબર છે ને આપણે દુકાનવાળા કેવા કેવા શબ્દો વાપરતા હોય છે, હાલતો થઈ જા અને અહીંથી ચાલી જા, કોઈ દી આટલામાં કિંમતમાં આવતી હશે ને આપણને ખબર છે કે આપણે વસ્તુ લેવી હોય ને આપણે ઓછી કિંમત કરી હોય તો દુકાનવાળા કેવી રાડું પાડતા હોય છે. તો આને હામિદને પણ એવું થયું કે કદાચ દુકાનવાળાને કે કદાચ હું આટલા પૈસામાં માંગીશ અને મને ખીજાશે અથવા મને ધકેલીને કાઢશે, એના કરતાં કે હું અહીંથી જ ચાલતો થાવ. લેકિન દુકાનદારને ધુડક્યા નહીં દી, પણ જોવે છે તો દુકાનદારીને શાંતિથી જવાબ આપે છે. એને કેવી ધુડકી કે ધુડકિયા એટલે કે ધૂતકારીને, આપણે જેવી રીતે દુકાનવાળા જેવી રીતે આપણને ધૂતકારીને જવાબ આપે ને ખરાબ શબ્દોમાં, એવી રીતે કે છે દુકાનવાળાએ હામિદને જવાબ આપ્યો નહીં. બુલાકર ચીમટા દે દિયા. પછી દુકાનવાળાએ હામિદ ઉપર ખૂબ જ દયા આવી ગઈ ને. એક તો દુબળો, આપણને મેં તમને પહેલાં જ વર્ણન કર્યું હતું હામિદનું કે હામિદ છે એક દુબળો પાતળો છોકરો હતો કહે છે, એવો હતો. તો કે હામિદને કે છે દુકાનદારને હામિદ ઉપર દયા આવી ગઈ, એટલા માટે દુકાનદાર શું કરે છે તો કે દુકાનદાર છે એ હામિદને એ ચીપિયો કે છે 3 પૈસામાં આપી દે છે. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है. પછી દુકાનવાળા પાસેથી 3 પૈસામાં ચીપિયો લઈ અને આમ ખંભે આવી રીતે રાખી દે છે કે જાણે કે છે એના ખંભા ઉપર બંદૂક હોય એ રીતે તે રાખી દે છે. ફિર સાંજે અખડતા હુઆ સંગીઓ કે પાસ ગયા. પછી તો કે છે ચીપિયો ખંભે રાખી અને પોતે શાંતિ છે પોતાના જે મિત્રો આગળ આગળ જતા હોય છે ને એની પાસે તે પહોંચી જાય છે. મોહસિન ने हंसकर कहा यह चिमटा क्यों लाया बुद्धू, इसका क्या करेगा. તો હવે હામિદનો મિત્ર છે એ મોહસિન છે એ કહે છે સામેથી હામિદને આવતો જોવે છે ને તો એના ઉપર હસે છે અને એને પૂછે છે કે આ ચીમટો શું કામ એને લાવ્યો છો, બુદ્ધુ કહે છે. એનો મિત્ર છે તો એને બુદ્ધુ કહે છે કે તું તો સાવ બુદ્ધુ જેવો છો, તું તો સાવ ગાંડા જેવો છો કહે છે કે આ ચીમટાને લઈને તું શું કરીશ કહે છે. તો હામિદને ચીમટે કો જમીન કર પકડ કર પટક કર. તો હામિદ છે એ ચીપિયાને હાથમાં લઈ અને શું કરે છે જમીનમાં ખૂબ જોરથી આમ પછાડે છે. જરા અપના ભીસ્તી તો જમીન પર ગિરાવો સારી પસલિયા ચૂર ચૂર હો જાય બચ્ચું કી. પછી હામિદ છે એ મોહસિનને કહે છે કે તારું જે ભીસ્તી છે, મેં આની પહેલાં તમને કીધું હતું ભીસ્તી એટલે શું તો કે પાણીનું મશક એક હોય ખંભે રાખેલું હોય એની અંદર પાણી ભરેલું હોય અને એ પાણી છે એ ઘરે ઘરે લોકોને પહોંચાડવાનું કામ કરતું, એને ભીસ્તી કહેવાય. તો એ પહેલાંના સમયમાં તો આવા અત્યારે જે રમકડા આવે છે એવા રમકડા નહોતા. કેવા હતા રમકડા તો કે પહેલાંના સમયમાં તો માટીના રમકડા હતા, એની ઉપર સરસ મજાના કલર કામ કરેલા હોય અને રંગ રોગાન સરસ મજાના કરેલા હોય, જાણે એમ થાય કે સાચું રમકડું હોય ને એવું જ આપણને દેખાય. તો હામિદ છે એ મોહસિનને કહે છે કે મેં જેવી રીતે મારો ચીપિયો પર નીચે જમીનમાં પછાડ્યો, જો એવી રીતે તું તારો ભીસ્તી જમીનમાં પછાડને તો શું થાય કે તારી ભીસ્તીની કે એક એક હડી કે તૂટી જાય અને કે સાવ કે એના ભૂકે ભૂકા થઈ જાય. માટીનું રમકડું નીચે પડે તો શું થવાનું છે, તૂટી જ જવાનું છે. તો હામિદે મોહસિનને કહે છે કે તારું તું રમકડું નીચે પછાડ તો શું થઈ જશે, એનો સાવ ભૂકો થઈ જશે. महमूद बोला तो यह चिमटा कोई खिलौना है. તો મહમૂદ એને સામે શું જવાબ આપે છે તો કે આ ચીપિયો કોઈ રમકડું થોડું છે. તો હામિદ કહે છે ખિલौना क्यों नहीं है. તો હામિદ એને સામે જવાબ આપે છે શું કામ એને કે રમકડું શું કામ એને નથી કહે છે. અભી કંધે પર રખા બંદૂક હો ગઈ. મેં કહે છે ખંભા ઉપર રાખ્યો તો બંદૂક બની ગઈ કહે છે. હાથ મેં લે લિયા ફકીરો કા ચીમટા હો ગયા. હવે હું હાથમાં કે આમ વગાડીશ તો શું થઈ જશે, ફકીરોનો ચીમટો થઈ જાય છે. આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે જે લોકો બાવા ફકીર સાધુ હોય છે એ શું આમ ચીપટા હાથમાં વગાડતા વગાડતા જતા હોય છે. તો કે હાથમાં લઈશ તો એ ચીપિયો થઈ જશે.
चाहूँ तो इससे मंजीरे का काम ले सकता હું ધારું તો એને આમ વગાડી પણ શકું છું, મંજીરાનું કામ પણ લઈ શકું છું। એક ચિમટા જમા दूं तो तुम लोगों के सारे खिलौनों की जान निकल जाए। હું કે છે જો મારો એક ચીપટો કે છે તમારા બધાના રમકડા ઉપર મારીશ ને તો શું થઈ જશે, તમારા બધાના રમકડા टूटी જશે, પણ મારો ચીપિયો टूटશે નહીં। तुम्हारे खिलौने कितना ही जोर लगाए मेरे चिमटे का कबाल भी बांका નહીં કરી શકતે। પછી કે તમારા ગમે એટલા રમકડા કે છે તમે જોર કરશે ને તમારા રમકડા તો કે મારા ચીપટાનું કે છે બાલ પણ બાકા, એટલે બાલ બાકા એટલે કે છે મારા ચીપટાનું કંઈ નુકસાન કરી શકશે નહીં, કેમ કે તમારા રમકડા કેવા છે તો કે માટીને બનેલા છે, પણ મારો ચીપિયો કેવો છે તો કે મારો ચીપિયો છે એ તો લોખંડનો બનેલો છે, એને કંઈ થશે નહીં કે છે કે મારા ચીપિયાનો કોઈ વાળ પણ વાંકો કરી શકશે નહીં। બહાદુર શેર હે, તો ચીપિયાને જોઈને કેવું કેવું બોલે છે તો કે મારો ચીપિયો તો એક બહાદુર શેર છે। મેરા ચીમટા, પછી કે છે મારો ચીપિયો। સમીને ખંજરી લીધી, સમીએ શું લીધું હતું, વગાડવાની ખંજરી। તમારી ખબર છે વિદ્યાર્થી મિત્રો આપણે કે મેળામાં જઈએ તો શું આપણે ઘણા બધા રમકડા લઈએ, કોઈ માટી, અત્યારે તો માટીના નથી મળતા, કોઈ હેલિકોપ્ટર લઈએ, કોઈ ખટારા લઈએ, તો આવા બધા રમકડા લઈએ છે। તો સમી કે છે ખંજરી લે છે, સમી એનો દોસ્તા છે તો એ ખંજરી લે છે। प्रभावित होकर बोला मेरी खंजरी से बदलोगे दुआने की है। પછી કે છે સમીને પણ એનો રમકડો કે છે ચીપિયો ખૂબ જ પસંદ આવી જાય છે, તો સમી છે એ કે છે આ ચીપિયાથી ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે અને હામિદને કહે છે કે હાલે કે છે તું મારી ખંજરી લઈ લે અને તું મને તારો છે એ ચીપિયો તું મને આપી દે। મારું રમકડું છે એ બે આનાનું છે, પૈસો કરતો આના મોટો કહેવાય, તો કે મારું તો કે રમકડું છે એ ખૂબ જ કિંમતી છે, તું મને તે છે તારો ચીપિયો છે એ તું મને આપી દે, એમ કહી અને હામિદને ઓફર કરે છે। તો હામિદને ખંજરી કી ઉપેક્ષા સે દેખા, પછી હામિદ છે એ એની ખંજરી તરફ જોતો પણ નથી। બોલા મેરા ચીમટા ચાહીએ તો તમારી ખંજરી કા પેટ ફાડ ડાલે, તો કે મારો ચીમટો અગર ધારે ને તો શું કરે, તારી ખંજરીનું પેટ ફાડી નાખે। પેટ ફાડી નાખે એટલે આપણે ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે ખંજરી આપણે આમ વગાડતા હોય તો એનું આગળનું જે ઢોલ જેવું હોય કેવું હોય, સાવ પાતળું હોય, તો એની ઉપર તમે કોઈ પણ વસ્તુ મારો તો શું થાય, લોખંડની વસ્તુ તો તૂટી જ જાય ને। તો હામિદ પણ મોસ્તીને કહે છે કે મારો ચીપટો છે એ તારી ખંજરીનું પેટ ફાડી એટલે તારું ખંજરી તોડી નાખશે। બસ એક ચમડે કી झिल्ली लगा दी ढब ढब बजने लगी, કે તારી કે ખંજરીની અંદર શું છે, એક ચામડાની કે છે એક આવી રીતે ગોળ કલરનું કે છે ચામડું એક નાખી દીધું અને બધી બાજુ ઢબ ઢબ કરતી ખીલી મારી દીધી, લ્યો આ તારી ઢોલકી થઈ ગઈ। કે જરા સા પાણી લગ જાય તો ખતમ હો જાયગી। પછી આપણે વિદ્યાર્થી તમને ખબર જ છે કે ખંજરીની અંદર કે ઢોલ હોય આપણો તો એની અંદર પણ થોડું ઘણું પાણી પડે ને તો શું થઈ જાય છે, એ સાવ ખરાબ થઈ જાય છે અથવા તો ફૂલાઈ જાય છે। તો એ કહે છે કે તારી તો કે ઢોલ આવું છે કે એક તો કે ચામડાનું કે ઉપર કે લગાવી દીધું છે અને કે એની ઉપર કે 4-5 ખીલી લગાડી દીધી અને ઢબ ઢબ મંડે છે વાગવા, અને એની ઉપર એ કદાચ જો કે થોડુંક પાણી લાગી જાય ને તો એ ખરાબ થઈ જાય છે। मेरा बहादुर चिमटा आग में पानी में आंधी में तूफान में बराबर डटा रहेगा। પછી પોતાના ચીમટાના વખાણ કરે છે કે મારો જે આ ચીમટો છે ને એ આગ છે, પાણી છે, આંધી તુફાન ગમે હોય ને તો એનો કે છે બરાબરથી સામનો કરી શકે છે। હા એ તો સાચી જ વાત છે ને હામિદની, કેમ કે લોખંડનો છે, લોખંડને કોઈ દિવસ કંઈ થતું નથી, આગની અંદર છે તો એમાં કાંઈ ના તપે ખરા પણ એ ઓગળે નહીં, પાણીમાં પણ ન ઓગળે, ગમે એવું આંધી અને તુફાન આવે તો લોખંડ તો કંઈ ઉડવાનું નથી કે એને કંઈ નુકસાન થવાનું નથી। તો આવી રીતે હામિદ છે એ પોતાના કે છે ચીમટાના ખૂબ ખૂબ વખાણ કરતો હોય છે। ત્યારબાદ જોઈએ તો કે ચીમટે ને સભી કો મોહિત કર લિયા, પછી તો કે છે ભરપૂર વખાણ કે છે હામિદ એના ચીમટાના કરતો હોય છે ને તો કે બધા ચીમટા ઉપર ખૂબ જ મોહિત થઈ ગયા, આકર્ષિત થઈ ગયા। लेकिन अब कैसे किसके पास धरे थे, તો કે બધા પાસે બધાને વિચાર તો આવ્યો કે અમે પણ એક ચીમટો લઈ આવો, પણ કે છે બધાએ જે કોઈ પાસે 10 પૈસા હતા, કોઈ પાસે 15 પૈસા હતા, તો બધા પાસે શું હતું, બધા પાસે પૈસા છે એ ખતમ થઈ ગયા હતા, કોઈ પાસે પૈસા હવે બચ્યા ન હતા। फिर मेले से बहुत दूर निकल आए हैं, પછી મેળાથી કે છે ઘણા બધા દૂર નીકળી ગયા છે। ધૂપ છે એ તેજ હો રહી છે, ધૂપ છે એ શું થઈ ગઈ છે, ખૂબ જ તેજ થઈ ગઈ છે, બપોરનો સમય છે એટલે શું થયું, ધૂપ છે એ તેજ થઈ ગઈ છે।
તો કે બધાને છે એ ઘરે જવાની ખૂબ જ જલ્દી હતી। बड़ों से जिद करे तो भी चिमटा नहीं मिल सकता। हामिद ये बड़ा चालाक, इसलिए उसने अपने पैसे बचा रखे थे। तो બધા વિચાર માંડ્યા કરવા કે આપણે તો બધા પૈસા છે આપણા વાપરી નાખ્યા। હામિદ છે એ ખૂબ જ હોશિયાર અને ચાલાક હતો, એટલા માટે છે એને પોતાના પૈસા છે એ બચાવીને રાખી દીધા હતા। औरों ने 3-3 4-4 आने पैसे खर्च कर किए पर कोई काम की चीज न ले सके। हामिद ने 3 पैसों में रंग जमा लिया। तो કે બધાએ તો કે છે કોઈ 3 પૈસા વાપર્યા, કોઈ 4 પૈસા ખર્ચ કરી નાખ્યા, પણ કોઈ કામની વસ્તુ લઈ શક્યા નહીં। પણ હામિદે છે એ 3 પૈસાની અંદર છે એ પોતાનો રંગ જમાવી દીધો। सच ही तो है, खिलौनों को क्या भरोसा, टूट फूट जाए तो हामिद का चिमटा बना रहेगा बरसों। સાચી જ વાત છે ને કે છે ખિલોનાનો શું ભરોસો, રમકડાનો શું ભરોસો, તૂટી જશે તો કઈ કામનું ન આવે। તો હામિદનો ચીમટો છે એ હંમેશા બનો રહેશે, કેમ કે એક લોખંડની વસ્તુ છે એ કોઈ દિવસ કંઈ તૂટવાનો તો છે નહીં। मोहसिन ने कहा जरा अपना चिमटा दो, हम भी देखे, तुम हमारा भिश्ती लेकर देखो। मोहम्मद और नूरे ने भी अपनी अपनी खिलौने पेश किए। मोहसिन, महमूद અને નૂરે બધાએ છે વારાફરતી કહે છે કે તું તારો ચીપટો છે એ અમને બતાવવા માટે આપ અને અમારા રમકડા છે એ તું જોવા માટે લઈ લે। આવી રીતે કહે છે મોહસિન, મહમૂદ અને નૂરે છે પોતાના જે રમકડા છે એ હામિદને જોવા માટે આપ્યા અને હામિદે જે પોતાનો ચીપિયો છે એ છે એ કે છે પોતે જોવા માટે આપી દીધો। हामिद को इन शर्तों को मानने में कोई आपत्ति न थी। चिमटा बारी बारी से सबके हाथ में गया और उनके खिलौने बारी बारी से हामिद के हाथ में आए। कितने खूबसूरत खिलौने थे। तो कि આવી જ રીતે કે વારાફરતી બધાએ એક એક કહે છે કે રમકડું એકબીજાના હાથમાં લીધું અને વારાફરતી કહે છે કે હામિદનો કે છે જે ચીપિયો છે એ બધાએ વારાફરતી કહે છે કે એકબીજાના હાથમાં લીધો અને પછી હામિદ કહે છે કે કેટલા સરસ કે છે આ રમકડા છે। रास्ते में महमूद को भूख लगी, उसके बाप ने केले खाने को दिए। महमूद ने केवल हामिद को अपना साथी बनाया, उसके अन्य मित्र मुंह ताकते रह गए। यह उस चिमटे का प्रभाव था। પછી જ્યારે રસ્તામાં જતા હતા ને તો કીધું હતું કે હામિદનો મિત્ર જે મહેમૂદ છે એને રસ્તામાં ભૂખ લાગી હતી। તો ભૂખ લાગી હતી ને તો એના પપ્પાએ એને શું ખાવા માટે આપ્યું હતું, રસ્તામાં કેળા ખાવા માટે આપેલા હતા। તો કે કેળા ખાવા માટે મહમૂદને એના પિતાજી આપ્યા હતા। તો મહમૂદે ખાલી કોને આપ્યા, તો કે હામિદને એકને જ કે કેળા ખાવા માટે આપ્યા, બાકી એના બીજા કોઈ મિત્રને એને કેળા ખાવા માટે આપ્યા ન હતા। શું કામ એને, તો અહીંયા આપણને કહ્યું છે કે જે હામિદનો જે ચીપિયો છે ને એના જ પ્રભાવના લીધે કહે છે કે એને કહે છે કે આ એને કેળું ખાવા માટે આપેલું હતું, બાકી બીજા કોઈને આપ્યા ન હતા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 12 ઉપર જોવો જોઈએ પાછળ। तो कि 11 बजे सारे गांव में हलचल मच गई। मेले वाले लौट आए। मोहसिन की छोटी बहन ने दौड़कर भिश्ती उसके हाथ से छीन लिया और मारे खुशी के उछली तो मियाँ भिश्ती नीचे आ रहे और सुरलोक सीधा। तो कि સવારનો 11 વાગ્યાનો સમય હતો। તો કે બધા છે કે હવે ઈદગાહેથી નમાઝ પડી અને બધા ક્યાં આવે છે, તો કે ગામની અંદર પાછા આવે છે। તો ગામની અંદર બધા ખૂબ જ હલચલ અને ચહેલપહેલ જોવા મળી। તો કે મેળામાંથી કે છે મોહસિન છે એ પાછો આવે છે એના ઘરે। તો મોહસિને શું લીધું હોય છે ખબર છે, તો કે મોહસિને એક ભીસ્તી લીધો હોય છે। તો જેવો હજી તો મોહસિન એના ઘરે જાય છે ને તો એની નાની બહેન છે એ દોડતી મોહસિન પાસે આવે છે અને મોહસિનના હાથમાંથી જે રમકડું છે ભીસ્તીનું એ એના હાથમાંથી લઈ લે છે અને લેતી હજી તો ઘરમાં જાય છે અને ઉછળતી। તો આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, રમકડું હાથમાં આવે તો નાના બાળકો શું કરે છે, ઉછળ કૂદ કરતા હોય છે અને કૂદમ કૂદી કરતા હોય છે। તેની નાની બેને પણ એવી જ રીતે તો કે ઉછળ કૂદ કરે છે ને તેના હાથમાંથી છે ભીસ્તીનું રમકડું શું હોય છે, માટીનું હતું। તો શું થાય છે, નીચે પડી જાય છે। તો નીચે પડે છે તો શું થાય છે, તૂટી જાય છે। તો આમાં આપણને શું કીધું, સુરલોક સિધારે, એટલે માટીનું રમકડું છે એ નીચે પડી જાય છે તો તૂટી જાય છે। એનો મતલબ એમ કે સુરલોક સિધારે એટલે મરી ગયું, આપણે એમ સમજવાનું। ત્યારબાદ આગળ જોઈએ તો શું કહે છે, तो कि मियाँ नूरे के वकील का अंत इससे भी ज्यादा गौरवमय हुआ। वकील जमीन पर या ताक पर तो बैठ नहीं सकते, उनकी मर्यादा का विचार तो करना ही होगा। આપણને ખબર જ છે કે મિયા જેનો દોસ્તાર છે નૂરે એને શેનું રમકડું લીધું હતું, વકીલનું। તો આપણને ખબર જ છે કે વકીલ છે તો વકીલને કે નીચે તો બેસાડે નહીં, અદાલતમાં કે ગમે ત્યાં જઈએ તો આપણને ખબર જ છે કે ખુરશી ઉપર જ બેઠા હોય। તો નૂરાને પણ એમ થયું
કે આ જે કે વકીલનું રમકડું છે એને કંઈ નીચે તો બેસાડાય નહીં, એટલા માટે એને શું કર્યું, તો કે દીવાર મેં દો ખૂટિયા ગાડી ગઈ, उन पर लकड़ी का एक पटरा रखा गया, पटरे पर कागज का एक कालीन बिछाया गया, वकील साहब राजा भोज की भांति सिंहासन पर बिराजे। પછી નોરાને એમ થયું કાં તો વકીલ છે એને નીચે તો બેસાડાય, પછી એને શું કર્યું, બે ખીલી લીધી, તો એને દીવાર ખીલા લીધા, એને ખીલા લીધા અને દિવાલમાં બે ખીલા મારી દીધા, એની ઉપર એક સરસ મજાનું પાટિયું ગોઠવી દીધું અને પાટિયા ઉપર કે છે એક છાપું પાથરી દીધું। હવે એ કે ગાલીચા વગર કે આસન વગર તો બેસે નહીં, એટલા માટે એ શું કરે છે, પાટિયા ઉપર છે એ છાપું પાથરી દે છે અને છાપા ઉપર કે છે એ કે છે વકીલ સાહેબને ત્યાં બેસાડી દે છે। વકીલ સાહેબ રાજા ભોજ કી ભાંતિ સિંહાસન પર બિરાજે, પછી તો કે છે વકીલનું રમકડું છે એની ઉપર એને બેસાડી દે છે। नूरे ने उन्हें पंखा डालना शुरू किया, अदालतों में शक की टटिया पर बिजली और पंखे होते। પછી એને થયું કે વકીલ છે એને પંખા વગર તો ચાલે નહીં, જે અદાલતમાં જ્યારે હોય ત્યારે પંખા ચાલુ હોય તો ગરમીમાં તો રહી શકે નહીં, એટલા માટે શું કરે છે क्या यहाँ मामूली पंखा भी न हो, कहीं तो कि मामूली पंखो પણ ના હોય, કે છે વકીલ બેઠો છે તો પંખો તો જોઈએ ને। बांस का पंखा आया और नूरे हवा करने लगा, પછી તો કે છે એક કે છે આવતી હતી આપણે પ્લાસ્ટિકના અને ચાઇનાના અને ઘણા બધા રમકડા આવે છે, પણ એ સમયમાં કેવા હતા, વાંસના બનેલા લાકડાના પંખા હતા। તો કે લાવને કે છે વકીલનો નૂરો બેઠો, વકીલ બેઠો છે તેને હું હવા નાખું, પંખા વગર તો રહી શકે નહીં, એટલા માટે શું કરે છે નૂરો એને पंखानी हवा नाखतो હોય છે, એટલે હવા કરતો હોય છે। मालूम नहीं पंखे की हवा से आया पंखे की चोट से वकील साहब स्वरलोक से मृत्युलोक में आ रहे और उसका माटी का चोला माटी में मिल गया। तो कि हवा नाखतो नाखतो क्यारे पंख હોય વકીલ સાહેબના કે છે રમકડાને અડી ગયું, તો શું થયું, એક તો ઉપર બેઠાડેલા હતા તો શું થયું કે છે, તો કે એ સ્વર્ગલોકમાં બેઠા હતા, તો જેવો કે છે કે આ પંખાની કાં હવા લાગી હશે કાં પંખો લાગ્યો હશે, તો એમ કરતાં કરતાં શું થયું, તો કે જે નોરાનું કે વકીલનું જે રમકડું હતું એ શું થાય છે ઉપરથી નીચે પડે છે, નીચે પડે છે એટલે શું થાય છે, એ માટીનું રમકડું હતું એ તૂટી જાય છે। તો આમાં એમ જ કહ્યું છે માટી કા ચોલા માટી મેં મિલ ગયા, તો કે માટીનું રમકડું હતું એ શેમાં મળી ગયું, માટીમાં જ મળી ગયું। फिर बड़े जोर शोर से मातम हुआ और वकील साहब की अस्थियां धरे पर डाल दी गई, પછી તો કે છે નૂરો છે એ ખૂબ ખૂબ જોર જોરથી રોવા લાગે છે અને પછી છે એ રમકડું છે એ બહાર માટીમાં એને ફેંકી દીધું। શું થયું, તો કે ભીસ્તી હતો તો ભીસ્તી પણ તૂટી ગયું, માટીનું હતું, પણ નૂરો લઈ આવ્યો તો ઘરે, હજી તો નૂરો ઘરે લઈને આવ્યો અને વકીલ સાહેબને હજી તો કે છે સિંહાસન પર બેઠાડ્યા, ત્યાં તો કે છે સિંહાસનમાંથી પછી નીચે પડી ગયા, તેનું પણ રમકડું તૂટી ગયું। હવે હામિદ છે એ ઘરે જાય છે, તો શું થાય છે, તો કે અબ મિયા હામિદ કા હાલ સુને, હવે મિયા હામિદનું આપણે હાલ જોવાનો છે। શું કહે છે, તો કે अमीना उसकी आवाज़ सुनते ही दौड़ी और उसको गोद में उठाकर प्यार करने लगी। सहसा उसके हाथ में चिमटा देखकर वह चौंकी, बोली यह चिमटा कहाँ से लाया। તો કે છે હામિદ એને દાદીને અવાજ કરે છે, દાદી કે છે હું ઘરે આવી ગયો, તો એની દાદી છે શું કરે છે, એનો અવાજ સાંભળી અને તરત જ બહાર આવે છે અને તરત જ એને પોતાના ખોળામાં બેસાડી અને એને પ્યાર કરે છે। તો જ્યાં જોવે છે ને તો હામિદના હાથમાં એક ચીપિયો હોય છે અને એ ચોંકી જાય છે અને એના દાદી એને પૂછે છે કે તું આ ક્યાંથી લાવ્યો, તો હામિદ એને શું જવાબ આવે છે, મેને મોલ લિયા હે, મેને મોલ લિયા, મોલ એટલે ખરીદ કરવું, મેં ખરીદી કર્યો છે, તમારા માટે ખરીદી કર્યો છે। કઈ પૈસે મેં, કઈ એટલે કેટલા પૈસામાં, 3 પૈસે દિए, કેટલા પૈસા દીધા, 3 પૈસા। અને દાદી કે મોલ કિયા, મોલ એટલે ખરીદવું, કઈ એટલે કેટલા પૈસા, તો કે 3 પૈસાનું મેં લીધું છે। અમીનાને છાતી પીટલી, તો અમીના છે એ પોતે કહે છે છાતી પીટવા માંડે છે એટલે પોતે દુઃખ થાય છે એને। यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुआ कुछ खाया न पिया लाया क्या चिमटा, તો કે છે કે આ કેવો બેશરમ છોકરો છે, મેં એને ખાવા માટે વાપરવા માટે પૈસા આપ્યા હતા, નો કંઈ ખાધું કે ન કંઈ પીધું, તો લાવ્યો તો શું લાવ્યો, ખાલી ચીપ્યો। સારે મેલે મેં તુझे કોઈ ચીમટા મિલી, જોઈએ લોહે કા ચીમટા ઉઠાલે, એની દાદી હમીદને કહે છે કે તને આખા મેળામાં કંઈ પણ વસ્તુ ન મળી તો તું છે લોહાનો ચીમટો છે ઉપાડીને લાવ્યો। हामिद ने अपराधी भाव से कहा तुम्हारी उंगलियां तवे से जल जाती थी इसलिए मैंने लिया। તો એની દાદીને શું કહે છે કે દાદી જ્યારે કહે છે ત્યાં અમે રોટી બનાવતા હતા ને તો શું થતું હતું,
તે કે તવા ઉપરથી જ્યારે તમે રોટી ઉતારતા હતા તો રોટી ઉતારતા તમારી ઉંગળી શું થતી હતી? તો કે રોટી ઉતારતા ઉતારતા તમારી આંગળી કે તવામાં અડી જતી હતી, એટલે તમારો હાથ બળી જતો હતો. એ મારેથી જોવાતું ન હતું, એટલા માટે હું લાવ્યો છું. બુઢિયા કા ક્રોધ તુરંત સ્નેહ में बदल गया. તરત જ કે છે દાદી અમીનાનો ક્રોધ છે એ સ્નેહમાં બદલાઈ ગયો. બચ્ચે में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. જોયું કે આ બાળકની અંદર કેટલો ત્યાગ છે, કેટલી સદભાવના રહેલી છે અને કેટલો વિવેક, સમજદારી, વિવેક એટલે સમજદારી રહેલી છે. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. એની દાદી મનમાં ને મનમાં વિચાર કરે છે કે એની સાથે જે બાળકો હતા એને રમકડા લેતા, એને ખાતા જોયા હશે, ત્યારે હામિદનું મન કેટલું લલચાયું હશે ખાવા માટે, બેસવા માટે, ખરીદી કરવા માટે. ઇતના જબ્ત ઇસસે હુઆ કેસે. આટલું બધું જબ્ત એટલે સબર, આટલું કે છે એને સબર કેવી રીતે કર્યું હશે. અમીના કા મન ગદગદ હો ગયા. અમીના ખૂબ જ અંદર મનમાં ને મનમાં દુઃખી થવા લાગી, વહ રોને લાગી. પછી તરત જ આટલો બધો વિચાર કરી અને તરત જ રોવા લાગે છે. દામન ફેલાકર હામિદ કો દુઆએ દેતી જાતી થી. પછી દામન એટલે કે આવી રીતે કે સાડીનો છેડો ફેલાવી અને ઉપરવાળા પાસે એ હંમેશા દુઆ કરતી હતી, કે એને હંમેશા દુઆ દેતી હતી. और इसकी आंखों से आंसू की बड़ी बड़ी बूंदे गिरती जाती थी. આમ દુઆ કરતી હતી અને અમીનાની કે દાદી અમીનાની આંખોમાંથી ખૂબ જ આંસુની મોટી મોટી બૂંદો છે, બૂંદે એટલે કે એને આંસુ, કે આંખોમાંથી કે છે આંસુ કે છે એવા વહેતા જતા હતા. જોયું વિદ્યાર્થી મિત્રો કે કેવી રીતે કે છે હામિદે છે એના દાદીને કહે છે કે જે એના દાદીથી એને દુઃખ જોવાનું ને શું દુઃખ હતું? તો કે રોટિયા ઉતારતા હતા તેનો હાથ બળી જતો હતો, એટલા માટે એના પોતે ખાધું પીધું નહીં અને એના દાદીનો એને ખ્યાલ આવ્યો. તો કે છે હામિદ આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જોયું તમે કે છે કે એના દાદીનો એને પોતે ખાવા પીવા જેવડો હતો, એના દોસ્તો ખાતા પીતા હતા, એને પ્યાર કરતા હતા, તો એ બધાએ ખાધું પીધું, મેળામાં બેઠા, પણ હામિદ એક એવો હતો કે જેને કે છે પોતાના દાદીનો એને ખ્યાલ આવ્યો. અને એના દાદીને બીજું તો કંઈ નહીં, પણ એના રોટી ઉતારતા વખત જે એના દાદીના હાથ બળી જતા હતા ને એને એ દેખાણું. એટલે પોતે કંઈ વસ્તુની ખરીદી કરતો નથી, ન કંઈ ખાતો ન પીતો કહે છે. એવી રીતે આમ કરી અને એના દાદી માટે કહે છે એ પોતાના પૈસા વાપરવાના હતા, એમાંથી પણ એના દાદી માટે એને વસ્તુની ખરીદી કરી અને દાદીનું એને એના દાદીનું એને દુઃખ સહન ન થયું, એટલા માટે એના દાદી માટે આ વસ્તુ લાવ્યો. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે પણ શું કરવું જોઈએ? આપણે પણ કે છે જે આપણને પૈસા વાપરવા આપે ને તો આપણે પણ આપણો ખ્યાલ ન કરવાનો, આપણે બીજાનો પણ વિચાર કરી અને પૈસા વાપરવા જોઈએ અને બીજાનો પણ આપણે વિચાર હંમેશા કરવો જોઈએ. નમસ્તે, હરિઓમ અસ્તુ.